આજે આપણે એકદમ ઇન્સ્ટન્ટ એવો પૌવાનો નાસ્તો બનાવશું. કેમ કે સાંજનો સમય થાય ને તો ઘણીવાર કંઈક ગરમા ગરમ ખાવાની ઈચ્છા થઈ હોય, તેમજ બાળકોના ટિફિનનો તો સૌથી મોટો પ્રશ્ન. એટલે કે ટિફિનમાં ઇન્સ્ટન્ટ બની જાય તેવું ચટપટું અને વળી હેલ્ધી તો આ બેસ્ટ ઓપ્શન છે. અને વળી આમાં તો બાફેલા બટેકા, સોડા કે કોઈ વધારે પડતી સામગ્રીઓના વપરાશ વગર જ એકદમ ફટાફટ એટલે કે માત્ર 15 થી 20 જ મિનિટમાં આ નાસ્તો તૈયાર થઈ જશે. તો એકદમ ઓછા તેલમાં સુપર ટેસ્ટી એવો પૌવાનો નાસ્તો બનાવવાની શરૂઆત કરીએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું. જો તમને મારી રેસિપીસના વિડીયો ગમતા હોય તો લાઈક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો આ નાસ્તો બનાવવા માટે અહીંયા મેં 1 કપ જેટલા પૌવા લઈ લીધા છે. પૌવામાં 2 થી 3 વાર પાણી એડ કરીને એકદમ સારી રીતે ધોઈ લેશું, જેથી કરી તેમાં રહેલો થોડો ઘણો કચરો કે પછી ડસ્ટ હોય ને એ દૂર થાય. અને વળી આગળ એવો પણ પ્રશ્ન થશે કે આ તો પૌવાની રેસિપી એટલે ગરમ ગરમ જ ખાવાની મજા આવે. તો જ્યારે બાળકોના ટિફિનમાં આપીએ એટલે કે સ્વાભાવિક છે કે થોડી ઠરી જાય પછી એનો ટેસ્ટ કેવો લાગશે, તો જરાય નહીં વાંધો આવે, કેમ કે ઠરી જાય ને તો પણ આ નાસ્તો એકદમ સોફ્ટ એવો જ લાગશે. તો હવે પૌવા એકદમ સરસ સાફ થઈ ગયા છે, તો 5 મિનિટ માટે નિતારવા માટે રાખી દેશું. અને હવે આ પૌવાના નાસ્તામાં થોડું બાઇન્ડિંગ આવે ને એટલા માટે અહીંયા 1/4 કપ એટલે કે 4 થી 5 ચમચી જેટલો આપણે સોજી લઈ લેશું. અહીંયા તો સોજી કે પછી રવો જે અવેલેબલ હોય ને એ ઉમેરી શકાય. અને સાથે એ જ માપથી 4 થી 5 ચમચી જેટલું આપણે દહીં ઉમેરી દેશું. હવે હાજરમાં દહીં ના હોય, છાશ જ પડી હોય તો છાશ પણ ઉમેરી શકાય, પણ છાશમાં દહીં જેટલું મોઇશ્ચર ના હોય, તો એટલા માટે છાશની સાથે સાથે 1 ચમચી જેટલું તેલ ઉમેરી દેવાનું. અને હવે આ દહીં અને સોજીના મિક્સરને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. હવે અહીંયા તો આપણે ખટાશ ઉમેરી, પણ ઘણીવાર એવું થાય કે ખટાશ ન ખાતા હોય, તો એ સમયે અહીંયા 1 ચમચી જેટલું તેલ અને બાકી થોડું એવું નવશેકું પાણી ઉમેરી દેવાનું. તો એ રીતે પણ આ બેટરને તૈયાર કરી શકશો. તો બસ 5 મિનિટ માટે હવે તેને સાઈડ પર રાખી રાખશું. અને આ બાજુ પૌવામાંથી પણ એકદમ સરસ પાણી નીતરી ગયું છે, તો તેને એક મિક્સિંગ બાઉલમાં ઉમેરી દઈશ. હવે આ પૌવામાંથી તો આપણે એક ડો તૈયાર કરવાનો છે, તો એટલા માટે આને પહેલાં મેશ કરી લેશું. આમ આવી રીતે થોડા મેશ થયેલા હશે ને તો પૌવા એકદમ સરસ લોટની જેમ જ બંધાઈ જશે. અને હવે આપણે જે સોજી પલાળીને રાખી હતી ને તે ઉમેરી દેવાની. અને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, થોડા લીલા મરચાં તેમજ કોથમીર ઉમેરી દેશું. હવે અહીંયા તો જેવો આપણો સ્વાદ એ પ્રમાણે મસાલાઓ એડ કરી શકાય. એટલે કે આની અંદર મરી પાવડર, ચીલી ફ્લેક્સ કે પછી આખું જીરું ઉમેરવું હોય ને તો ઉમેરી શકાય. તો બસ આ રીતે અત્યારે આપણે આમાં બિલકુલ તેલ નથી ઉમેર્યું, એમ છતાં પણ એકદમ સરસ એવો લોટ બંધાઈ ગયો. એટલે કે એકદમ ઓછા તેલમાં આ રેસીપી આપણી તૈયાર થશે. હવે આ નાસ્તાને આપણે બાફીને એટલે કે સ્ટીમ કરીને તૈયાર કરવાનો. તો સ્ટીમરની પ્લેટ ઉપર અને થોડું એવું હાથમાં તેલ લગાવી લેશું. અને આ લોટમાંથી એકદમ નાની નાની આ રીતની આપણે ગોળીઓ તૈયાર કરી લેશું. હવે અહીંયા તો જેવો શેપ આપવો હોય એવો આપી શકાય, પણ થોડું ફટાફટ અને એકદમ સરસ પણ લાગે એટલા માટે આ રીતની નાની નાની ગોળીઓ જ વાળી લીધી. હવે આ નાસ્તો તો એવો છે ને કે બનાવવામાં પણ મજા આવશે. અને વળી આ તો સ્ટીમ થયેલી વસ્તુ એટલે કે એકદમ હેલ્ધી, તો નાના હોય કે મોટા દરેક લોકોને ચટપટું તો ભાવતું જ હોય. તો આ નાસ્તો બફાઈ જાય ને પછી આપણે વઘાર જ એવો કરશું ને કે એકદમ ટેસ્ટી એવો લાગશે. તો હવે બધી જ ગોળીઓ વળાઈ ગઈ છે, તો 10 થી 12 મિનિટ માટે આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર સ્ટીમ થવા માટે રાખી દેશું. અહીંયા 10-12 મિનિટ પછી જોઈને જ ખબર પડી જશે કે આપણો નાસ્તો એકદમ સરસ બફાઈ ગયો છે, કેમ કે રવો અને સોજી બંને થોડા ફૂલાઈ જશે. એકદમ ગરમ ગરમ છે, તો તેને એક ડીશમાં કાઢી લેશું, જેથી કરી થોડી વરાળ દૂર થાય. આ બાજુ થોડો લોટ બાકી હતો, એને પણ બાફવા માટે મૂકી દેશું. તો પહેલા આપણે એકવાર ચેક કરી લઈએ. તો અહીંયા ઈનો કે સોડા નાખ્યા વગર જ એકદમ સોફ્ટ એવો આપણો નાસ્તો તૈયાર થયો છે. તો થોડી આવી રીતે વરાળ નીકળી જાય ને પછી આપણે તેનો વઘાર કરી લઈએ.
તો વઘાર માટે આપણે અહીંયા એકદમ થોડું તેલ, અને તેલ ગરમ થાય એટલે જીરું, ચપટી એક જેટલી હિંગ, સાથે રફલી ચોપ કરેલી ડુંગળી અને થોડું એવું લસણ ઉમેરી દઈશ. હવે આ તો થયો લસણ ડુંગળીનો વઘાર. પણ જ્યારે કોઈ લસણ ડુંગળી ન ખાતા હોય કે પછી આ જ વસ્તુ બ્રેકફાસ્ટમાં બનાવી હોય ને તો ઘણીવાર લસણ ડુંગળી ન ભાવે. તો એ સમયે આ જ રીતે તેલ ગરમ કરીને તેમાં રાઈ, જીરું, હિંગ અને લીમડો ઉમેરી દેવાનો. સાથે થોડા લીલા મરચાં પણ એડ કરી દેવાના. તો એ વઘાર પણ એટલો જ ટેસ્ટી લાગશે. હવે સાથે થોડા કાશ્મીરી મરચાં તેમજ થોડું મીઠું ઉમેરી દઈશ. હવે ડુંગળી અને મરચાં ચડી જાય ને પછી આપણે તેમાં ટમેટાં ઉમેરવાના છે. તો ટમેટાને મેં બહુ આખા નથી રાખ્યા, આ રીતના થોડા મેશ થઈ જાય ને એ રીતે જ સમાર્યા છે, જેથી કરી આ બધા મસાલાની એકદમ સરસ ગ્રેવી બને. હવે આમાં તો તમે ગાજરનો છીણ કે પછી કોબીનો છીણ પણ ઉમેરી શકો. તેમજ આદુનો છીણ ઉમેરશો ને તો પણ ટેસ્ટમાં ઘણો વધારો થશે. બધું થોડું અધકચરું સતળાઈ જાય ને પછી તેમાં કાશ્મીરી લાલ મરચું પાવડર, એકદમ થોડો હળદર પાવડર, અને આ નાસ્તાને સુપર ટેસ્ટી બનાવીને એટલા માટે થોડો મેગીનો મસાલો ઉમેરશું. અહીંયા તો આપણે મેગીનો મસાલો ઉમેર્યો છે, પણ જો એ ના હોય ને તો તમે પાઉંભાજીનો મસાલો ઉમેરશો ને તો પણ એકદમ ટેસ્ટી એવો જ લાગશે આમાં. અને સાથે થોડો કેચઅપ એડ કરી દઈશ. આ વસ્તુ તો મેં સ્પેશિયલી બાળકો માટે બનાવી, તો સોયા સોસ નથી ઉમેર્યો, પણ જો તમે ઈચ્છો ને તો આ સમયે થોડો સોયા સોસ પણ એડ કરી દેજો. તો બસ હવે આપણે જે બફાયેલો નાસ્તો છે તે ઉમેરી દઈશું અને એને મસાલા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. તો આ એક જ રેસિપીને તમે બહુ બધી અલગ અલગ રીતે બનાવી શકશો. એટલે કે જે લોકો ખટાશ નથી ખાઈ શકતા એ લોકો દહીં કે છાશ વગર જ, તેમજ જે લોકો લસણ ડુંગળી નથી ખાતા એ લોકો એકદમ સિમ્પલ એવો રાઈ, જીરું અને લીમડાનો વઘાર કરીને કે પછી જેને બહુ ચટપટું ભાવે છે એને આ રીતે એકદમ તડકેદાર વઘાર કરીને ખાઈ શકાશે. ખરેખર એકવાર તો આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો. અને એમાં પણ જો આ રીતનો વઘાર કરશો ને તો એટલું બધું ટેસ્ટી લાગશે ને કે નાનાથી લઈ મોટા સુધી બધાને બહુ જ ભાવશે. તો વાત રહી આપણી ટિફિનની, તો આ રેસિપી બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકશો. અને બાળકોને તો બહુ જ ચટપટું ખાવાની ઈચ્છા થતી હોય તો આપણા જેવા મોટા માટે તો ઠીક છે કે ઓછા તેલની આપણે વસ્તુ બનાવીએ અને ખાઈ લઈએ, પણ બાળકોને પણ આ જ રીતે તમે એકદમ ઓછા તેલમાં અને હેલ્ધી એવો નાસ્તો આપી શકશો. તો તમને મારી રેસિપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો, કેમ કે તમારી એક કમેન્ટ એ મારા માટે બહુ મોટું પ્રોત્સાહન છે. ખૂબ ખૂબ આભાર. અને હજુ સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરજો.